હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં વિષય છે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 13 સ્વતંત્ર ભારત. તો રાજ્યોની રચના અને પુનઃરચના વિશે આપણે ચર્ચા કરીશું. તો ભારત આઝાદ થયું અને દેશી રાજ્યોનું એકીકરણ થયું, એટલે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ પછી જે દેશી રાજ્યો હતા તેનું એકીકરણ કરવામાં આવ્યું હતું. આપણે એક તંત્રી નહીં પણ સંઘીય વ્યવસ્થા સ્વીકારી, એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઊભો થયો. એટલે કે આપણે સંઘીય વ્યવસ્થા સ્વીકારી હતી, એટલે સંઘના જે ઘટકો હતા એવા રાજ્યોની રચના કરવાનો જે પ્રશ્ન હતો એ પછી ઊભો થયો. અગાઉના બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઊભા થયેલા એકમોનું શરૂઆતમાં અ, બ, ક અને ડ એમ 4 વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું હતું. જો વિદ્યાર્થી મિત્રો, કે જે બ્રિટિશ પ્રાંત હતો તેના દેશી રાજ્યોનું એકીકરણ થયું ત્યારે એકમોનું શરૂઆતમાં અ, બ, ક અને ડ એમ 4 વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું હતું. આ ચારેય પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો, એટલે કે જે 4 પ્રકારના રાજ્યો હતા તેમનો દરજ્જો એ અલગ અલગ હતો. દરેકનો દરજ્જો એક સરખો હતો નહીં. જો કે એ સૌ ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા, એટલે કે ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા. એટલે ઈસવીસન 1950માં જ્યારે બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત આ 4 પ્રકારના રાજ્યોનો બનેલો સંઘ હતો. આ એક કામચલાઉ વ્યવસ્થા હતી. અ પ્રકારના મદ્રાસ રાજ્યમાંથી તેલુગી ભાષી પ્રદેશનું અલગ રાજ્ય આંધ્રપ્રદેશ રચવા તેલુગુ ભાષી લોકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. અને આ ઉગ્ર આંદોલનના કારણે કેન્દ્ર સરકારને તેમની માંગણી હતી એ સ્વીકારવી પડી હતી. 1 ઓક્ટોબર ઈસવીસન 1953ના રોજ અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી હતી. જો ઈસવીસન 1953માં એમ કે અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી. ત્યાર પછી ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગણી સમગ્ર દેશમાં ઉઠી. એ પછી એમ કે ભાષાના ધોરણે એમ કે રાજ્યોની રચના કરવા દેશમાં બધાએ એમ કે માંગણી કરેલી. તો જાણો વિદ્યાર્થી મિત્રો આટલું કે ઈસવીસન 1920ના દશકામાં ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ કહ્યું હતું કે ભારત દેશ આઝાદ થશે એટલે દરેક મોટા ભાષાકીય વિસ્તારને પોતાનું અલગ રાજ્ય હશે. આઝાદી પછી મહાસભાએ આ કાર્ય પૂરું કરવા માટે કોઈ પગલાં ન લીધા, કારણ કે ભારત ધર્મના આધારે વિભાજિત થઈ ચૂક્યું હતું અને આઝાદી એક રાષ્ટ્રને નહીં પરંતુ 2 રાષ્ટ્રોને મળી હતી. દેશના ભાગલાના ફળ સ્વરૂપે હિન્દુ મુસ્લિમ વચ્ચે થયેલી હિંસામાં 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે એ ચિંતા સ્વાભાવિક હતી કે શું આપણે દેશ ભાષાના આધારે આ રીતના બીજા ભાગલા સહન કરી શકશે. એમ કે કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃરચનાનો અભ્યાસ કર્યો અને જરૂરી ભલામણો કરવા રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક કરી હતી. એટલે કે કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃરચનાનો અભ્યાસ કર્યો અને એ પછી ભલામણ કરી અને રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક કરેલી. ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફજલ અલીને અધ્યક્ષપદે નીમવામાં આવ્યા હતા. એટલે કે જે પુનઃરચના પંચ બનાવવામાં આવ્યો તેમાં ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફજલ અલીને અધ્યક્ષપદ આપવામાં આવ્યું હતું. આ પંચનો અહેવાલ મળ્યા પછી સંસદમાં રાજ્યોની પુનઃરચના કરતો ખરડો પસાર થયો અને 1 નવેમ્બર ઈસવીસન 1956થી તેનો અમલ કરવામાં આવ્યો હતો. 4 પ્રકારના રાજ્યો રદ કરીને 14 રાજ્યો અને 6 જેટલા કેન્દ્ર શાસિત વિસ્તારોમાં
રાજ્યોની પુનઃરચના કરવામાં આવી હતી. જો 4 પ્રકારના રાજ્યો રદ કર્યા અને 14 રાજ્યો અને 6 જેટલા કેન્દ્ર શાસિત વિસ્તારોમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી હતી. આ 14 રાજ્યો પૈકી મોટા ભાગના રાજ્યોની રચના ભાષાના ધોરણે થઈ હતી, પણ એમાં પંજાબ અને બોમ્બે અપવાદ હતા. એટલે કે જે આપણે 14 રાજ્યો પૈકીના જે મોટા ભાગના રાજ્યોની રચના કરીએ તે ભાષાના ધોરણે કરી હતી અને એમાં પંજાબ અને બોમ્બે અપવાદ હતા. એટલે બોમ્બે પ્રાંતમાં મરાઠી અને ગુજરાતી એમ 2 ભાષી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એની સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા માટે ઉગ્ર આંદોલન શરૂ થયું હતું. એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાષાના ધોરણે એમ કે રાજ્યોની રચના કરવા માટે ઉગ્ર આંદોલન કરવામાં આવેલું. એના પછી મહાગુજરાત ચળવળ. તો સંસદમાં દ્વિભાષી રાજ્યોનો ઠરાવ સ્વીકારાયો તે જ દિવસે અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓની સભામાં પગલા સમિતિની રચના કરવામાં આવી હતી. જો કઈ કોલેજમાં? તો લો કોલેજના વિદ્યાર્થીઓની સભામાં પગલા સમિતિની રચના કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવો શરૂ કર્યા, જે ઘટનાએ આંદોલનને ધીમે ધીમે ઉગ્ર બનાવ્યું હતું. એટલે કે આ આંદોલન હતું એ ધીમે ધીમે ઉગ્ર બન્યું હતું. મહાગુજરાત ચળવળના રાહબર ઇન્દુલાલ યાજ્ઞિક વિશે આપણે જોઈએ તો મહાગુજરાતની આ ચળવળ ધીમે ધીમે એમ કે હિંસક બની અને તોફાનો તથા ગોળીબારોથી લોકમત વધુ ઉશ્કેરાયો હતો. પરિણામે આ આંદોલનને ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતિ દલાલ, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે નેતાઓનું માર્ગદર્શન મળ્યું અને આ આંદોલન લોક આંદોલન બન્યું અને સમગ્ર ગુજરાતમાં તે પસર્યું હતું. ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત માટે ચળવળ કરનાર બધા રાજકીય પક્ષોએ સપ્ટેમ્બર ઈસવીસન 1956માં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. જુઓ કે જે રાજકીય પક્ષો હતા તેમણે સપ્ટેમ્બર ઈસવીસન 1956માં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. ગુજરાતના અલગ રાજ્ય માટેની ચળવળ આ પરિષદે ચાલુ રાખેલી અને લોકો રાષ્ટ્રીય નેતાઓની સભા વખતે જાતે બંધ પાડીને તેનો બહિષ્કાર કરતા હતા. એટલે ઇન્દુલાલ યાજ્ઞિકે સાંભળવા લોકો ઉમટી પડતા અને આ રીતે લડત ઉગ્ર બની ગઈ અને ઇન્દુલાલ યાજ્ઞિક એ જનતાના ચાચા બન્યા હતા. અહીંયા બાજુમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, ઇન્દુલાલ યાજ્ઞિકનો ફોટો આપેલો છે. એના પછી જોઈએ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી. તો ઉગ્ર ચળવળના પરિણામે સંસદે ઈસવીસન 1960ના મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અલગ રચના કરી. નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું હતું. કે જુઓ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? તો પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે 1 મે ઈસવીસન 1960ના રોજ મહારાજે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરાવી આશીર્વચન પાઠવ્યા અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેદી નવાજ જંગ તથા મુખ્યમંત્રી તરીકે ડૉક્ટર જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો હતો. આપણા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ બનેલા? તો મહેદી નવાજ અને મુખ્યમંત્રી તો ડૉક્ટર જીવરાજ મહેતા. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યા પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ. સર્વ પ્રાંતોના લોકો આપણા દેશબંધુઓ છે. સૌની ભાષાઓ એ જ આપણી ભાષાઓ છે. એટલે આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ.
એટલે એમણે આપેલા વારસાને શોભાવીએ. પ્રભુ આપણને ગાંધી માર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારોથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ. રવિશંકર મહારાજ, સાબરમતી આશ્રમ, અમદાવાદ, 1/5/1960 ઈસવીસન 2010માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતાં એ વર્ષને સવિર્ણમ ગુજરાત તરીકે ઉજવવામાં આવ્યું હતું. જો વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 2010માં ગુજરાત રાજ્યની સ્થાપનાના 50 વર્ષ પૂરા થયા હતા. એટલે એ દિવસને સવિર્ણમ ગુજરાત તરીકે ઉજવવામાં આવ્યું હતું. એના પછી જોઈએ કે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાઓનું ભારત સંઘ સાથે જોડાણ. તો 26મી જાન્યુઆરી ઈસવીસન 1950ના રોજ એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો. ક્યારે? તો 26 જાન્યુઆરી ઈસવીસન 1950ના દિવસે એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે એમ કે ભારતનો ઉદય થયો હતો. ત્યારે હજુ કેટલાક પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના કબજા હેઠળ હતા. તો પહેલાં આપણે જોઈએ કે પાંડિચેરીનું જોડાણ. તો પાંડિચેરી કેરળ જે તમિલનાડુ છે, માહે એટલે કે કેરળ, યનામ જે આંધ્રપ્રદેશ છે તે, અને ચંદ્રનગર એટલે કે પશ્ચિમ બંગાળ પર ફ્રેન્ચોનો અંકુશ હતો. તો પાંડુચેરી, કૈરેકલ અત્યારનું જે તમિલનાડુ છે તે, માહે અત્યારનું જે કેરળ છે તે, યનામ જે અત્યારનું આંધ્રપ્રદેશ છે તે, અને ચંદ્રનગર એટલે કે જે પશ્ચિમ બંગાળ છે તે, એના પર ફ્રેન્ચોનો અંકુશ હતો. અને આ વિસ્તારના લોકોની ઈચ્છા ભારતીય સંઘમાં ભળવાની હતી. એ માટે તેમણે ઉગ્ર ચળવળો ચલાવેલી અને આ સ્વાતંત્ર્ય ચળવળોને કચડી નાખવાનો પ્રયાસ ફ્રેન્ચોએ કર્યો હતો. ઈસવીસન 1948માં પાંડુચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફ્રેન્ચોને હિંદ છોડોનું એલાન આપ્યું હતું. કયું એલાન આપ્યું હતું? તો હિંદ છોડોનું. આ પ્રશ્નનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી અને છેવટે ફ્રેન્ચ સરકાર સહમત થઈ અને 31મી ઓક્ટોબર ઈસવીસન 1954ના રોજ આ ફ્રેન્ચ વસાહતો ભારતને સુપરત કરવામાં આવી હતી. નંબર 2 ગોવા, દીવ, દમણનું જોડાણ. તો ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો વધુ એમ કે ઝક્કી નીકળેલા. તેઓ ગોવાને પોર્ટુગીઝ સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતીક રૂપે ગણતા હતા. સમજાવટ અને વાટાઘાટો દ્વારા આ પ્રદેશો ભારતને સોંપી દેવામાં આવેલા. એટલે ભારત સરકારે ખૂબ પ્રયાસો કર્યા પણ સફળતા મળી નહીં. એટલે કે ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો હતા એ વધુ એમ કે ઝક્કી હતા અને તેઓ ગોવાને એમ કે પોર્ટુગીઝ સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતીક રૂપે ગણતા હતા. એટલે સમજાવટ અને વાટાઘાટો દ્વારા આ પ્રદેશો ભારતને સોંપી દેવા ભારત સરકારે એમ કે ખૂબ પ્રયાસો કર્યા હતા, છતાં પણ સફળતા મળેલી નહીં. અને બીજી બાજુ ગોવાને ભારતમાં ભેળવવા માટેનું લોક આંદોલન જોર પકડવા લાગ્યું હતું. એટલે 15 ઓગસ્ટ ઈસવીસન 1955ના રોજ યોજાયેલ ગોવા મુક્તિ આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા, દમણ, દીવમાં પ્રવેશવાનો પ્રયાસ કરેલો અને તેમાં અથડામણોમાં 200 જેટલા સત્યાગ્રહીઓ હતા એ પણ શહીદ થયા હતા. સત્યાગ્રહ અને સમજાવટ જેવા ઉપાયો કારગત નહીં નીવડે એમ માનીને ભારત સરકારે ગોવાને મુક્ત કરવા ઓપરેશન વિજય શરૂ કરવાનો નિર્ણય કર્યો. એ પછી 17 અને 18 ડિસેમ્બર ઈસવીસન 1961ની મધ્યરાત્રિએ જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયેલું અને બીજા દિવસે બપોરે તો અભિયાન હતું એ પૂર્ણ થયું અને ભારતીય દળોએ ગોવા, દીવ અને દમણ કબજે કરીને ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવેલો
આમ પશ્ચિમી સામ્રાજ્યના રહ્યા સહ્યા અવશેષો પણ ભારતની ધરતી પરથી દૂર થઈ ગયેલા. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, પોર્ટુગીઝ સામ્રાજ્ય સામે ભારતને શા માટે લશ્કરી કાર્યવાહી કરવી પડી? આટલું જાણો વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 1961 થી ઈસવીસન 1987 સુધી દીવ, દમણ અને ગોવા કેન્દ્ર શાસિત પ્રદેશો રહેલા. 12/8 ઈસવીસન 1987 થી ગોવાને રાજ્યનો દરજ્જો મળેલો. એના પછી જોઈએ કે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો કેવા હતા. તો ભારત સ્વતંત્ર બનતા ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો હતા એ તંગ બન્યા. બંને દેશોની સરહદોના સીમાંકન અંગે સમાધાન થયું ન હોવાથી ભારતની સરહદે પાકિસ્તાનની ઘૂસણખોરી ચાલ્યા જ કરે છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના પ્રશ્ને ભારે એમ કે તંગદિલી પણ પ્રવર્તે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, ઈસવીસન 1965 અને ઈસવીસન 1971 એમ 3 વાર યુદ્ધ પણ થયેલા છે, જેમાં દરેક વખતે પાકિસ્તાન હારી ગયું છે અને બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને સિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારોનું પાલન કરતું નથી. ઈસવીસન 1999માં જ્યારે પાકિસ્તાની દળો કારગિલ વિસ્તારમાં ઘૂસી આવ્યા ત્યારે ન છૂટકે ભારતને લશ્કરી બળનો ઉપયોગ કરવો પડ્યો હતો અને ઈસવીસન 1998માં ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા અને ત્યારબાદ પાકિસ્તાનને પણ પરમાણુ પરીક્ષણો કર્યા અને આમ હવે બંને દેશો પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશો બની ગયા છે. સારા સંબંધો બાંધવાની ભારતે જેટલા પ્રમાણમાં એમ કે ઉત્સુકતા બતાવી છે એનો યોગ્ય પ્રતિભાવ પાકિસ્તાને આપ્યો નથી, એ ખેદજનક બાબત છે. એટલે કે આપણા ભારતે એમ કે સંબંધો બાંધવા એમ કે સારા સંબંધો બાંધવા માટે ઘણીવાર એમ કે પ્રયત્નો કર્યા, પરંતુ પાકિસ્તાન એ યોગ્ય પ્રતિભાવ આપ્યો નથી. હવે જોઈએ આજનું ભારત કેવું છે. તો આઝાદીના 64 વર્ષો પછી પણ એમ કે આપણા દેશની વિકાસ યાત્રા કેવી રહી? બંધારણમાં નક્કી કરેલા આદર્શો આપણે કેટલે અંશે એમ કે સિદ્ધ કર્યા છે. તો પંચવર્ષીય યોજનાઓના અમલ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસનો સાચા અર્થમાં પ્રારંભ થયો અને સુતરાઉ કાપડ, ખાંડ, લોખંડ, પોલાદ ઉદ્યોગ, ઇજનેરી, રસાયણ, કોલસા ઉદ્યોગ વગેરેનો સારો એવો વિકાસ થયો છે. એટલે કે પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી એ પછી ભારતે એમ કે જે ઔદ્યોગિક વિકાસ છે એમાં સારો એવો એમ કે વિકાસ કર્યો છે. જેમ કે સુતરાઉ કાપડ, ખાંડ, લોખંડ, પોલાદનો ઉદ્યોગ, ઇજનેરી, રસાયણ, કોલસા ઉદ્યોગ વગેરેનો સારો એમ કે વિકાસ થયો છે અને ઔદ્યોગિક ચીજવસ્તુઓની બાબતમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ તથા ઉર્જા, ખનિજ તેલ, કમ્પ્યુટર, માઇક્રોચિપ્સ, ટેલિકમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ અને પેટ્રોકેમિકલ્સ જેવા ઉદ્યોગોને પણ વેગ મળ્યો છે. ઘણા બધા વિદેશી વિવેચકો માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ સમય નહીં ટકે. કેટલાક લોકો માનતા હતા કે ભારત લશ્કરી શાસન હેઠળ આવી જશે, પરંતુ આ આશંકાઓ નિર્મૂળ સાબિત થઈ. એટલે કે એક પણ આશા સાચી થઈ નહીં. ભારત આજ દિન સુધી પ્રજાસત્તાક રાહ પર છે, જે ગૌરવ કરવા લાયક સફળતા છે. એટલે કે આજે પણ આપણો ભારત દેશ એ પ્રજાસત્તાક છે. અહીંના લોકોની ભાષા અને ધર્મની વિવિધતા રાષ્ટ્રની એકતામાં બાધક બની નથી અને ઔદ્યોગિક, વૈજ્ઞાનિક, આંતરમાળખાકીય સુવિધાઓ, કૃષિ અને શૈક્ષણિક વિકાસમાં રાષ્ટ્રે સારી એવી પ્રગતિ કરેલી છે.
અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે મુંબઈમાં આવેલા મરીન ડ્રાઈવ અમીર વર્ગનો જે વસવાટ છે તે અહીંયા કે અમીર લોકો જ્યાં રહે છે એમના વસવાટનો ફોટો આપેલો છે. બીજી બાજુ જો કે મુંબઈમાં જે ધારાવી જે દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે તેનો એક ફોટો અહીં આપેલો છે. એટલે કે અમીર લોકો ક્યાં વસવાટ કરે છે અને ગરીબ લોકો ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે એના બંને ફોટા અહીં આપણે જોઈ શકીએ છીએ. પરંતુ બીજી બાજુએ તે પણ સાચું જ છે કે આજે પણ જ્ઞાતિનો ભેદભાવ જોવા મળે છે. એટલે કે આપણા દેશમાં અત્યારે પણ એમ કે જ્ઞાતિના ભેદભાવ જોવા મળે છે. બંધારણમાં ધર્મનિરપેક્ષતાનો આદર સ્વીકારાયો હોવા છતાં જુદા જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણો પણ થતી જોવા મળે છે. સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે અંતર સતત વધતું રહ્યું છે. એટલે કે ગરીબ લોકો અને જે ધનિક લોકો છે એમની વચ્ચે ખૂબ જ અંતર છે. જે ધનિક લોકો છે, જે શ્રીમંત લોકો છે એ ગરીબ લોકોને એમ કે બહુ ગણતા પણ નથી અને તેમને નિમ્ન માની એમની અવગણના કરે છે. ભારતના અમુક સમૂહને આર્થિક વિકાસ તો ઘણો ફાયદો છે. તેઓ આલિશાન મકાનોમાં રહે છે. બીજી બાજુ ઘણા બધા લોકો આજે પણ ગરીબી રેખા નીચે જીવે છે. એટલે કે જે લોકો એમ કે શ્રીમંત છે એ સારા એવા આલિશાન બંગલાઓમાં રહે છે અને જે ગરીબ લોકો છે જે ગરીબી રેખા નીચે જીવે છે કે એટલે જેમને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પણ એમ કે મળતી નથી એવા લોકો એમ કે શહેરની જે ઝૂંપડપટ્ટી છે એવા વિસ્તારોમાં રહે છે. શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા ઘણા લોકો પોતાના બાળકોને શાળામાં પણ મોકલી શકતા નથી અને આથી તેમના બાળકો પણ એમ કે જ્ઞાન મેળવી શકતા નથી અને તેઓ પણ અભણ રહે છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર અસહ્ય રીતે વધી રહ્યા છે. આજે જુઓ કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે અને મોંઘવારીને લીધે લોકો જે મધ્યમ વર્ગના લોકો છે, જે ગરીબ લોકો છે એ પોતાની જે જરૂરી ચીજવસ્તુઓ છે એ પણ ખરીદી શકતા નથી. ભ્રષ્ટાચારને કારણે આજે શિક્ષિત બેકારી પણ આપણે જોઈ રહ્યા છીએ. આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને સરખા ગણે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અમુક ભારતીય બીજાની સરખામણીએ વધુ શક્તિશાળી છે. સ્વતંત્રતાના સમયે નક્કી કરેલા આદર્શોની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય લોકશાહી બહુ મોટી સફળતાનો દાવો ન કરી શકે, પરંતુ એ પણ હકીકત છે કે તે નિષ્ફળ પણ નથી. એના પછી મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાબહેન મિસ સેલ આર્થિક નીતિઓને કારણે પર્યાવરણ પર પડેલી ખરાબ અસરો પર યોગ્ય ધ્યાન નથી આપવામાં આવ્યું. મીરાબહેને ઈસવીસન 1949માં લખ્યું હતું કે વિજ્ઞાન અને યંત્રો દ્વારા તેને અમુક સમય સુધી એમ કે ઘણો ફાયદો થઈ શકે છે, પરંતુ અંતે તબાહી જ મળશે. આપણે કુદરતના સંતુલનનો અભ્યાસ કરીને તેના નિયમો પ્રમાણે જીવન ચલાવવું જોઈએ. ત્યારે જ આપણે સ્વસ્થ અને સભ્ય પ્રજાતિના રૂપમાં જીવતા રહી શકીશું. તો જો મીરાબાઈને જે કહ્યું હતું એ આજે સાચું એમ કે પુરવાર થયું છે કે વિજ્ઞાનના કારણે જે વિજ્ઞાન અને યંત્રયુગ છે, એટલે કે જે ટેકનોલોજીનો યુગ છે, એના કારણે આપણને ઘણા બધા ફાયદા થયા છે, પરંતુ જે ફાયદા થયા છે એની સામે કેટલાક નુકસાન પણ આપણને થયા છે. એટલે કે અંતે તો તબાહી જ છે, કારણ કે કુદરતના સંતુલનનો અભ્યાસ કરી અને તેના નિયમો પ્રમાણે જો આપણે જીવન ના જીવીએ ને તો આપણે સ્વસ્થ પણ રહી શકતા નથી અને સભ્ય પ્રજાતિના રૂપમાં જીવી શકતા પણ
નથી. એટલે કે જો આજે દિન પ્રતિદિન અવનવા રોગો એ એમ કે આપણા જીવન ધોરણમાં પોતાનો એક ભાગ બનાવી દીધો છે અને જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમ વધુને વધુ રોગોનો ભોગ આપણે બની રહ્યા છીએ. તો વિચારો વિદ્યાર્થી મિત્રો કે શું મીરાબહેનની આ માન્યતા યોગ્ય હતી કે વિજ્ઞાન અને યંત્રો માનવ સભ્ય માટે મુશ્કેલીઓ ઊભી કરી દેશે? તો હા, તો મીરાબહેનની આ માન્યતા યોગ્ય હતી. વિજ્ઞાન અને યંત્રો દ્વારા માનવ સભ્યતા માટે આજે મુશ્કેલીઓ એમ કે ઊભી થઈ છે. થેન્ક યુ.